દર્શક મિત્રો, બુદ્ધ એક આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે, કારણ કે આપણી સ્કિનનો પણ કારક બુદ્ધ છે, કાન, નાક અને ગળાનો કારક પણ બુદ્ધ છે. અને આ બુદ્ધ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે ત્યારે મેષથી લઈ અને મીન રાશિ ઉપર એની અસર થવાની છે. કેવી અસર થશે જાણીએ. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ દિવસ રહેશે. આજના દિવસની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય. આકસ્મિક ધન લાભના સુંદર મજાના યોગો બની રહ્યા છે. એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એવા સાચા મિત્ર જો તમારી પાસે હોય તો એની સાથે થતા મતભેદોને તમે ટાળજો, એટલે તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ મળી શકશે અને તમારા કાર્યો પણ તમે અવશ્ય સિદ્ધ કરી શકશો. કયો ઉપાય કરવો? મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરો, લક્ષ્મી અને નારાયણની પૂજા કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. હવે મેષ રાશિ વાળા જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન ત્રીજા સ્થાનની અંદર થશે. ત્રીજું સ્થાન એટલે પરાક્રમ સ્થાન. આ સ્થાનની અંદર થવાના લીધે આ લોકોનું કોન્ફિડન્સ લેવલ, મેષ રાશિ વાળા જાતકોનો કોન્ફિડન્સ લેવલ આ સમયગાળાની અંદર વધતો જણાશે. આ સમયગાળાની અંદર પોતાની સૂઝબૂછથી, પોતાની બુદ્ધિક્ષમતા દ્વારા પોતે કામકાજની અંદર સારી સફળતા મેળવી શકે. આ સમયગાળાની અંદર નાના ભાઈ, નાની બહેન સાથેના સંબંધોને જો તમે મજબૂત બનાવશો તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે, લોકોનો સહયોગ મળી શકશે અને એ સહયોગ તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ પણ આપી શકશે. કયો ઉપાય કરવો? મેષ રાશિ વાળા જાતકોએ મિથુન રાશિની અંદર બુધ મહારાજનું પરિભ્રમણ રોજને માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો નિત્યને માટે તમે જપ કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે પારિવારિક તણાવ આજે થોડો ઘણો રહેતો જણાશે. સંપત્તિની અંદર, કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલીનો સામનો તમારે કરવો પડી શકે. પરિવારની અંદર તમને સહયોગ મળતો જણાય. કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ બુદ્ધ મહારાજનો વૃષભ રાશિ વાળાને કેવી અસર કરશે. મિથુન રાશિની અંદર જે બુદ્ધનો પ્રવેશ થશે એ વૃષભ રાશિ વાળા જાતકો માટે બીજા સ્થાનની અંદર થશે. બીજું સ્થાન એટલે પરિવારનું સ્થાન, બીજું સ્થાન એટલે ધન સ્થાન. આ સ્થાનની અંદર પ્રવેશ થવાના લીધે આર્થિક પક્ષ તમારો મજબૂત થતો જણાય. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી તમને ધન લાભ મળી શકે. આ સમયગાળાની અંદર તમારા અટકેલા પૈસા તમને પાછા પ્રાપ્ત થતા જણાશે. આ સમયગાળાની અંદર તમે તમારી વાણી દ્વારા લોકોને આકર્ષિત કરી શકો, વાણી દ્વારા તમે તમારા કામો કઢાવી શકો અને આ જ વાણી તમારા કાર્યક્ષેત્રની અંદર, તમારા પરિવારની અંદર તમને સારો લાભ આપી શકશે. નિત્યને માટે સારો લાભ જોતો હોય તો ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરજો. દુર્વા કહેતા ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરજો, તમને વિશેષ લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ પણ થતા જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ મિથુન રાશિની અંદર બુદ્ધ મહારાજનો પ્રવેશ દેશ અને દુનિયા ઉપર કેવી અસર થશે. દર્શક મિત્રો, બુદ્ધ વાણીનો પણ કારક છે. હવે આ બુદ્ધ વાણીનો કારક છે. બુદ્ધ આપણા જીવનની અંદર અસર વિશેષ કરે છે. એવી જ રીતે દુનિયાની અંદર પણ આ બુદ્ધ મહારાજનો પ્રભાવ આપણે જોઈ શકશું કે જે સમયગાળા એટલે કે આ સમયગાળાની અંદર કૂટનીતિની અંદર ઘણા બધા દેશો છે પોતાનો લાભ મેળવવા માટે પ્રયત્નશીલ થશે. અલગ અલગ જગ્યાએ જે યુદ્ધની સ્થિતિઓ ચાલી રહી છે, આ યુદ્ધની સ્થિતિઓની અંદર પરિણામો થોડા વિપરીત પણ આપણને જોવા મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શેર બજાર ઉપર કેવી અસર થશે, સોના ઉપર કેવી અસર થશે, આ વિષય ઉપર આપણે વાત કરીએ. પણ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારી જન્મ તારીખ છે 7/8/1989. નામ? પ્રતિક. પ્રતિકભાઈ. 7/7/89. સમય? 7/8/1989. 7/8/1989. સમય? સમય સાંજે 5 વાગે. જન્મ સ્થળ કેશોદ. ઓકે, ચાલો. 7000 અને કેશોદ. શું પ્રશ્ન હતો?
નોકરી અને મેરેજ હજુ થયા જ નથી એટલા માટે. ઓહો, તો લગ્ન કરી લેવા છે? હા. ચાલો, કાંઈ વાંધો નહીં, વાત કરી લઈએ જન્માક્ષરની. દર્શક મિત્રો, મેં ઘણી બધી વાર મારા ટીવી પ્રોગ્રામમાં એક વસ્તુ કીધી છે કે જેની કુંડલીમાં 7મે શનિ હોય, જેની કુંડલીમાં 7મ સ્થાન ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ હોય, કારણ કે શનિ છે ને એની દ્રષ્ટિ હંમેશાને માટે પીડા આપે. હવે શનિ મહારાજ તમારો લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે, ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની અંદર શનિ મહારાજ છે, 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે એટલે લગ્ન થયા પછી ટકવામાં બંનેમાં પ્રોબ્લેમ કરે. બીજા નંબરમાં સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ સ્થાનની હાનિ કરે, જે 7મા સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે ન્યા પણ પાછી સમસ્યા થાય. સપ્તમાધિપતિ પાછો બુધ છે, અને બુધ ભાગ્ય ભુવનની અંદર મંગળ, શુક્ર અને કેતુની હારે બેઠો છે, એટલે બધી જગ્યાએથી દાંપત્ય જીવનનું સ્થાન દૂષિત થઈ રહ્યું છે. હવે બીજા નંબરની અંદર તમારો કર્માધિપતિ અને સપ્તમાધિપતિ બુધ છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક પણ બુધ ગણાય, તમારા કર્મનું ફળ આપવા માટેનો કારક પણ બુધ ગણાય. અને આ બુધ પોતે કેતુ અને મંગળની સાથે હોવાના લીધે મહેનત કરો છો, તમને ફળ ઓછું મળે. લગ્ન માટે નવમાંશ કુંડલી મહત્વની. આ નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શનિ પહેલા સ્થાનની અંદર ચંદ્ર સાથે બિરાજમાન છે, જેના લીધે વિષયોગનું સર્જન થાય. એટલે મેં હમણાં જ વાત કરી, લગ્ન થવામાં થોડીક સમસ્યા તો રહેવાની છે. કયો ઉપાય કરવો કે જેથી તમને નોકરીની અંદર, વ્યવસાયની અંદર સારી સફળતા મળી શકે? તમારા જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગ અને મંગળ કેતુની પૂજા કરાવવાથી તમને વિશેષ લાભ મળી શકશે. કાર્તિકેય ભગવાનના મંદિરે દર મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન જવાનું. 1.25 કિલો તુવેરની દાળ, 1.25 કિલો ગોળ તમારે કાર્તિકેય ભગવાન પાસે અર્પણ કરવાના. અને ત્યાં જો માં દુર્ગાનું સ્વરૂપ હોય તો માં દુર્ગાને તમારી ઉંમર જેટલા લીંબુનો હાર અર્પણ કરવાનો. વિશેષ તમને લાભ મળશે. દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જ વાત કરી કે 11મી સદીની અંદર જ્યારે ભારત ઉપર આક્રમણ થયું, એ સમયગાળાઓની અંદર ઇતિહાસકારોએ પણ એનું વર્ણન કરેલું છે કે સોમનાથનું જે જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગ હવાની અંદર તરતું હતું. હવે દર્શક મિત્રો, એ જ્યોતિર્લિંગ એની ખાસ કરીને મંદિરની બનાવટ એવી કરેલી હતી કે મંદિરની બનાવટની અંદર ચુંબકીય પ્રભાવના લીધે એ શિવલિંગ હવાની અંદર તરતું હતું. ને એટલા માટે દર્શક મિત્રો, આપણો ઇતિહાસ આપણે જોવો જરૂરી છે. ને એટલા માટે આપણા શાસ્ત્રોના વર્ણનની અંદર અલગ અલગ ગ્રહો માટેના પણ વર્ણન કરેલા છે. જેવી રીતે મંગળ માટેનું વર્ણન છે કે ધરણી ગર્ભસમ ભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ. એ મંગળ મહારાજ કે જે મંગળ ઉપર આપણે જઈએ એટલે પૃથ્વી ન્યા કેવા કલરની જમીન છે? તો કે લાલ કલરની જમીન છે. અને એ મંગળ મહારાજ, અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે સોમનાથની વાત કરતા હોઈએ અને આપણા ગુજરાત પ્રદેશની અંદર હોય ને આવી ધરોહર કે આવી વસ્તુઓ ત્યાં છુપાયેલી હોય, તો વિશેષ માત્રામાં આપણા ગ્રહોને બલવાન કરવા માટે અલગ અલગ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગના જ્યારે આપણે દર્શન કરીએ છીએ તો એનાથી આપણા અલગ અલગ ગ્રહો બલવાન થાય છે. સોમનાથ એટલે તમારા ચંદ્રને બલવાન કરવા માટે, ચંદ્રને લગતી સમસ્યા દૂર કરવા માટે, કેમદ્રુમ યોગ વગેરે તમારા જીવનની અંદર ચંદ્રને લગતા દોષો હોય તો આ દોષોને દૂર કરવા માટે જે તરતું શિવલિંગ હતું, જે હવામાં રહેતું શિવલિંગ હતું, એ સોમનાથ મહાદેવની પૂજા કરવાથી, એ સોમનાથ મહાદેવની આરાધના કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે. આવક અને જાવક બંને જળવાઈ રહે અને આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. પ્રિયજનો સાથે તમને ભેટ અને સોગાદ તમે પણ એને આપી શકો ને એના દ્વારા પણ તમને મળતી જણાશે. વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્યની બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેશે. ભાગીદારીવાળા કામકાજથી તમને લાભ મળી શકે અને પારિવારિક સમસ્યાઓનું આજે સમાધાન મળતું જણાય.
કન્યા રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. હવે દર્શક મિત્રો, આપણે બુધના રાશિ પરિવર્તનની ચર્ચા કરીએ છીએ, એમાં સિંહ રાશિનું વાત કરીએ. સિંહ રાશિ વાળા જાતકોને બુધ મહારાજના રાશિ પરિવર્તનના લીધે તમારા 11મા સ્થાનની અંદર થશે, જેના લીધે આર્થિક રૂપે જોવા જઈએ તો તમારા માટે ફળદાયી બનશે. નવા આવકના દ્વાર તમારા માટે ખુલતા જણાય. આ સમયગાળાની અંદર તમને સારો નફો મળી શકે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તમને સારો લાભ મળી શકે, પદોન્નતિ અને ભાગ્યમાં વૃદ્ધિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો? ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના રોજ 108 વાર જપ કરજો, વિશેષ લાભ મળશે. કન્યા રાશિ વાળા જાતકો માટે આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન તમારો જ રાશિયાધિપતિ છે, કર્મ ભુવનની અંદર પરિવર્તિત થશે, એટલે કે 10મા સ્થાનની અંદર, જેના લીધે તમારા કેરિયરની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આ સમયગાળાની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને સારો લાભ મળતો જણાય. ક્યાંક ને ક્યાંક તમને સારી નોકરીના યોગો પણ મળી શકે. હવે આ સમયગાળાની અંદર જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, વ્યાપાર કરી રહ્યા છે, વિશેષ સફળતાઓ આ સમયગાળાની અંદર તમને મળતી જણાશે. દર્શક મિત્રો, કન્યા રાશિ વાળા જાતકોએ કયો ઉપાય કરવાનો? રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશને મોદક પ્રિય લાડુ અર્પણ કરજો, વિશેષ લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. હાજી બોલો. હા મહારાજ, મારા વિશે પૂછવું હતું. મારું નામ પૂર્વા મોદી છે. જન્મ તારીખ? મારી 28/3/2002 છે. અને સમય? મારો સમય 4 વાગ્યા 4 થી 4:30 સાંજનો. ઓકે, 16 અને 15 મૂકી દઉં. હા. જન્મ સ્થળ? પાટણ, ગુજરાત. ઓકે, શું પ્રશ્ન હતો? મહારાજ, મારો પ્રશ્ન એ હતો કે ગયા વર્ષે છે ને મેં એક એક્ઝામ આપી હતી, પણ એના મને સફળતા ન મળી, તો આ ફરે મેં ફરીથી એક્ઝામ આપવાની ફોર્મ ભર્યા છે, તો શું આ વખતે મને એમાં સફળતા મળી શકવાના ચાન્સીસ છે? શેની એક્ઝામ છે? મારે એન્ટ્રન્સ કોર્સ કરવો છે, MHRM કરીને, તો એમાં મારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નની અંદર કન્યા રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ છે, કર્મસ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. મહેનત વધારે કરાવે અને એન્ડ મુમેન્ટ ઉપર મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, કારણ કે શનિ રાહુનો શ્રાપિત દોષ છે. ભાગ્ય ભુવનની અંદર મંગળ અને શુક્ર છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે. ક્રિએટિવિટી વાળો માઇન્ડ સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. હવે તમે વાત કરી એક્ઝામની. બેન, પહેલમ પહેલા તો બુધ નીચસ્થ છે. હવે બુધ જયારે નીચસ્થ હોય તો આવા વ્યક્તિઓનો, મેં હમણાં શરૂઆતમાં જ વાત કરી, આજ બુધ ઉપર જયારે ચર્ચા ચાલુ કરી ત્યારે જ વાત કરી કે જેની કુંડલીમાં બુધ નીચનો હોય, જેની કુંડલીમાં બુધ અસ્તનો હોય, આવા વ્યક્તિઓને એલર્જીની સમસ્યા થાય. હવે સ્વાભાવિક રીતે તમારો બુધ નીચસ્થ છે, એટલે ક્યાંક ને ક્યાંક તમારે આવી સમસ્યાઓનું સર્જન રહે. પણ વાત આપણે એન્ટ્રન્સ એક્ઝામની છે. હવે તમારા જન્માક્ષર મુજબ અત્યારે મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, જે જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું પરિભ્રમણ છે. આગામી સમયની અંદર, એટલે કે 2 જૂન 2026 ના રોજ 1 રાતે ને 2 સવારે આ ગુરુ મહારાજ પોતે ખાસ કર્ક રાશિની અંદર પ્રવેશ કરવાના છે, એટલે તમારા 12મા સ્થાનની અંદર. અત્યારે તમારે મહાદશા રાહુની ચાલે છે, એમાં શનિની પ્રત્યંતર દશા ચાલે છે. થોડીક સમસ્યા રહેશે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર સમસ્યાઓ આવી શકે, રૂકાવટો આવી શકે, એમ લાગે કે નહીં હું પાસ થઈ જ જઈશ અને મોઢામાં આવેલો કોળિયો છીનવાય, આવી વસ્તુ બની શકે. પણ તમને સારો લાભ મળે એના માટે કયો ઉપાય કરવો? તો કે શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લો. 10 શનિવાર સુધી 10 અંધ વ્યક્તિને ભોજન કરાવો, વિશેષ લાભ મળી શકશે. ખાસ કરીને રોજને માટે સવારના પોરમાં દુર્ગાર્તિ શમની, એટલે કે દુર્ગાના 32 નામનો તમે જપ કરો, એનાથી પણ આપને સારો લાભ મળતો જણાશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો, વિશેષ લાભ મળશે. વાત તુલા રાશિની કરવી છે. પહેલા આપને જણાવી દઉં કે દર્શક મિત્રો, જે દર્શક મિત્રોએ મને જૂનાગઢમાં મળવું છે, આગામી ગુરુવારે હું તમને જૂનાગઢમાં મળીશ અને બુધવારે હું તમને રાજકોટની અંદર મળીશ. તમારી અપોઇન્ટમેન્ટ નોંધાવી દેશો. જ્યોતિષ અને
અને વાસ્તુને લગતી સમસ્યા માટે જુનાગઢ અને રાજકોટ માટેની અપોઇન્ટમેન્ટ આપ નોંધાવી દેશો. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની રહેતી જણાય. કામકાજનો બોજો વધારે રહેશે, સગા સંબંધીથી લાભ મળી શકે અને શત્રુઓ તમારા પરાસ્ત થતા જણાય. તુલા રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરી દિવસની શરૂઆત કરવી બેસ્ટ લાભ મળશે. અને તુલા રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું પરિભ્રમણ 9મા સ્થાનની અંદર થશે, જે ભાગ્ય સ્થાન છે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સપોર્ટ મળી શકે. તમારો માનસિક ટેન્શન, ચિંતા તમારી દૂર થતી જણાય. ધાર્મિક અને આધ્યાત્મિક કામકાજની અંદર તમને લાભ મળતો જણાય ને તીર્થયાત્રા પણ તમે કરી શકો. સારો લાભ મેળવવા માટે કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરજો, વિશેષ લાભ રહેશે. ને વાત હવે વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રાજકીય મહત્વકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાય. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બની શકે અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો તમારા સફળ થઈ શકે. વાહન ચલાવવામાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે તો ભગવાન ભોળાનાથની પૂજા કરજો, અવશ્ય લાભ મળશે. અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું પરિભ્રમણ તમારા 8મા સ્થાનની અંદર થશે. 8મું સ્થાન એ મૃત્યુ અને આયુષ્યનું સ્થાન છે. 8મું સ્થાન એ ગુપ્ત વિદ્યાનું સ્થાન છે. અને આ સ્થાનની અંદર થતું હોવાના લીધે તમને કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવા પરિણામોની પ્રાપ્તિ કરાવશે. આ સમયગાળાની અંદર ચામડીની, પેટને લગતી સમસ્યાઓ થાય એવી સંપૂર્ણ શક્યતા બની રહી છે. માટે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આર્થિક બાબતોની અંદર થોડીક સાવધાની રાખજો ને વિશેષ લાભ જોતો હોય તો રોજને માટે ભગવાન ગણેશના વિશેષ મંત્રના જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી હા, બોલો. પ્રશ્ન જન્મ તારીખ 17/6/1979. સમય સમય 9:50 સવારે સાંજે. સવારે. જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન પ્રશ્ન એ કે મારે પોતાનું ઘર ક્યારે થશે અને નોકરી ક્યારે મળશે? તમે કમાવા જાવ છો? હા, જઉં છું, પણ અત્યારે નોકરી નથી મળતી. ઓકે, તો મકાન તમારા નામે લેવું છે? હા, મારા નામે લેવું છે. ચલો, કાંઈ વાંધો નહીં, વાત કરી લઈએ. કર્ક લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર બેઠા છે. લાભ સ્થાનની અંદર મંગળ અને શુક્ર છે. બહુ સુંદર મજાનો યોગ કહેવાય, કારણ કે લાભમાં શુક્ર હોય ને એટલે આવકનું પ્રમાણ રખાવે. પણ અત્યારે ઓલરેડી મીનમાં શનિ આલે છે, એટલે કે ચંદ્ર ઉપર શનિ મહારાજ છે. માઇન્ડ ડિસ્ટર્બ કરાવે, મહેનત કરવા છતાં ફળ ઓછું આપે, કામકાજની અંદર રૂકાવટો આપે. પણ ટેન્શન ના લ્યો, તમારી કુંડલી મુજબ કર્કનો ગુરુ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. આ 2 તારીખ પછી તમને સારો લાભ મળશે. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરાવી લો. બની શકે ત્યાં સુધી રોદર પૂનમનું વ્રત કરો ને પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા ભલે ઘર બેઠા કરો, પણ ઘર બેઠા કરો તમને વિશેષ લાભ મળતો જણાય. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાય. વ્યાવસાયિક અને પારિવારિક સમસ્યા થોડી ઘણી રહેશે. માન, સન્માન, પ્રતિષ્ઠા સારા પ્રાપ્ત થાય અને આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે તો લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. ધન રાશિવાળા જાતકો માટે બુધનું પરિભ્રમણ 7મ સ્થાનની અંદર થશે. 7મું સ્થાન દાંપત્ય જીવન અને ભાગીદારીનું સ્થાન. આ સ્થાનની અંદર થવાના લીધે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ભાગીદારી વર્ગ સાથે મન મુટાવને લગતી સમસ્યાઓનું સર્જન થાય. આ સમયગાળાની અંદર જો તમે પાર્ટનરશિપમાં કામ કરતા હશો તો લાભ પણ મળે, પરંતુ થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે. વિશેષ લાભ મેળવવા માટે રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરજો, વિશેષ લાભ મળશે. અને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહે. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી જરૂરી છે. અમૂલ્ય વસ્તુઓની તમને પ્રાપ્તિ થાય. નજીકના સુખનું તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજે વિશેષ લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી માતાના મંદિરે કમળનું પુષ્પ અર્પણ કરો, અવશ્ય લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિવાળા જાતકો માટે બુધના પરિભ્રમણની. તમારે બુધ મહારાજનું પરિભ્રમણ 6ઠા સ્થાનની અંદર થશે, જેના લીધે તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમને લાભ મળી શકે.
તમારા નોકરી અને વ્યવસાયના સ્થળની અંદર તમને સારી સફળતા પણ મળતી જણાય, પણ ઘણી બધી ચેલેન્જીસ આવી શકે, ઘણી બધી તકલીફો પણ આવી શકે ને એ તકલીફોને તમારી સૂઝબૂઝ દ્વારા તમે હલ કરી શકો. સારો લાભ જોઈતો હોય તો રોજ સવારના પોરમાં ગમ સ્વાહા મંત્રના જપ કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય. વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે. રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય ને નવા સંબંધોની અંદર વૃદ્ધિના યોગ બની શકે. સારો લાભ જોતો હોય તો કુંભ રાશિવાળા જાતકોએ ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ જપ કરો, વિશેષ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું પરિભ્રમણ 5મા સ્થાનની અંદર થશે. 5મું વિદ્યાભ્યાસનું સ્થાન, 5મું એટલે સંતાનનું સ્થાન. આ સ્થાનની અંદર થવાના લીધે બૌદ્ધિક રૂપે તમને સારો લાભ મળતો જણાય. આ સમયગાળાની અંદર જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો વિશેષ લાભ મળી શકશે. આ સમયગાળો પ્રેમ સંબંધોમાં તમને લાભ આપી શકે એમ છે. સારો લાભ જોઈએ છે તો જૂન મહિનાની 25 તારીખ સુધી રોજ સવારે ગણપતિ મંત્રના જપ કરજો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થાય. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે અને જીવન સાથી અને ભાગીદારી વર્ગનો આજે સંપૂર્ણ સહયોગ મળી શકે. આજે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરો. ગંગા જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામળા, એટલે અભિષેક કરવાથી તમને સારો લાભ મળી શકશે. મીન રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું પરિભ્રમણ 4થા સ્થાનની અંદર થશે, જેના લીધે પારિવારિક જવાબદારીઓનું પ્રમાણ વધી શકે. પરિવારમાં આનંદની અનુભૂતિ થતી જણાય. જમીન, મકાન, વાહન વગેરેથી તમને સારો લાભ મળતો જણાય. માતાના સ્વાસ્થ્ય બાબતે થોડો ઘણો લાભ મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર વિશેષ લાભ જોતો હોય તો રોજ સવારના પોરમાં વેલા ઉઠી રુદ્રાક્ષની માળાથી ભગવાન ગણપતિના મંત્રના વિશેષ જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ, બોલો. હું 10-12 વર્ષથી તમારો પ્રોગ્રામ જોઉં ટીવીમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું મારા દીકરા વિશે એમ કેવું તો માંગુ કે ગીર સોમનાથ પીપળી જન્મસ્થળ છે. પેલા જન્મ નામ, જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 16/11/2000. હા, સમય સમય સવારના 6 વાગ્યે. જન્મનું સ્થળ, પીપળી. પ્રશ્ન, નામ કશ્યપ છે ને પ્રશ્ન છે ને એમ કે LLM કરીને અત્યારે એને સ્ટાર ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે, પણ એને પ્રાઇવેટ કરવાની ઈચ્છા છે. એનું લગ્ન જીવન કેવું રહેશે? ક્યાંથી વાત કરો છો? કોડીનારનું પીપળી ગામ. કોડીનાર એટલે સોમનાથ થી આગળ જાય એટલે કોડીનાર આવે. હા, પીપળી ગામ. હા, ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ ભાગ્ય ભુવનની અંદર છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય એટલે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. રાહુની સાથે જે મન દ્વિધામય કરાવે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું. શુક્ર અને કેતુ બંને ગ્રહો સાથે જે અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. જન્માક્ષર મુજબ જોવા જતા ખાસ કરીને ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અષ્ટમ સ્થાનની અંદર છે, જે ડાયજેશનને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરાવે. મંગળ દોષ છે બેન, એટલે આગળ જતા લગ્નની વાત કરવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર થોડીક તકલીફ રખાવે, પણ ચિંતા ન કરો. કેરિયરની અંદર આગળ વધવા માટે કાળા શ્વાનને રોજ દૂધ અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભ મળશે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો એમના માટે અત્યંત લાભદાયી રહેશે.